નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 વિદ્યુત અને પરિપથ નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો તમારો વધારે સમય આપણે નથી લેતા, તમે થંબનેલ જોઈ શકો છો. નેક્સ્ટ આપણે થોડું આગળ વધીશું. ખાલી જગ્યા પૂરો. વીજ પરિપથ તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? વીજ પરિપથને તોડવા માટે શું વપરાય છે? સ્વિચ વપરાય છે. શું વપરાય છે? સ્વિચ વપરાય છે. વિદ્યુત કોષો ટર્મિનલ જે હોય છે, ટર્મિનલ ધ્રુવ ખાલી જગ્યા હોય છે. તો ધ્રુવ કેટલા હોય છે? 2 હોય છે, પ્લસ અને માઇનસ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા છે એ આપણે જણાવવાનું છે, તો નિશાની કરવાની છે. તો વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. વિધાન કેવું છે? સાચું છે. આ રીતે નિશાની કરવાની છે આપણે. નેક્સ્ટ, વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે. વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ છે, વિદ્યુત પ્રવાહ થર્મોકોલ ની શીટમાંથી પસાર થઈ શકે છે. વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ આપણે સમજાવો કે આકૃતિ 9.13 માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? બરાબર છે. અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા તમે જે ટેસ્ટર લગાવેલું છે તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો આથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે. કેવું છે? અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથમાં જે A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારમાંથી જોડાયેલ નથી. આ વિદ્યુત પરિપથ પૂર્ણ નથી. એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. આ બલ્બ છે એ પ્રકાશિત થવાનો નથી. બરાબર છે. નેક્સ્ટ થોડા આગળ વધીશું. આકૃતિ તમે જોઈ શકો છો. દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે. બરાબર છે. તમે જોઈ શકો છો કે આ જે છેડો છે એ છૂટો છે. આકૃતિ 9.14 છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. કે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના ટર્મિનલ જોડાયેલ નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા 2 વાયરો જોડાયેલ નથી. તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બમાં ટર્મિનલ સાથે અને બીજા છેડો વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ, જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. જેથી વિદ્યુત પરિપથ શું થાય? પૂર્ણ થઈ જાય છે. નેક્સ્ટ છે 5 નંબરનો પ્રશ્ન કે વિદ્યુત પરિપથ કે વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? અને કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે. વિદ્યુત સ્વિચનો ઉપયોગથી સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણ ને ચાલુ બંધ કરવા માટે અથવા બંધ એટલે કે ઓફ કરવા માટે થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો. રેડિયો છે, ટીવી છે, એર કુલર છે, એસી છે, વોશિંગ મશીન છે, માઇક્રોવેવ છે, ઓવન વગેરે વગેરે વગેરે. ચલો મિત્રો આકૃતિ અને પછી નેક્સ્ટ આકૃતિ 9.14 માં સેફ્ટી પિનને બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. સ્વાભાવિક છે, ના થાય. સેફ્ટી પિન છે એની જગ્યાએ જો આ સેફ્ટી પિન છે એની જગ્યાએ રબર, ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે સેફ્ટી પિન એ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે રબર એ વિદ્યુતનું શું છે? અવાહક છે. તેથી રબર મૂકવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થશે નહીં. આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. માટે બલ્બ પ્રકાશિત થવાનો નથી. તો થોડા આગળ વધીશું. શું આકૃતિ 9.15 માં દર્શાવવામાં આવેલા પરિપથનો બલ્બ પ્રકાશિત થશે? આ બલ્બ પ્રકાશિત થવાનો છે? ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે વિદ્યુત કોષનો ધન અને ઋણ ટર્મિનલ જુદા જુદા વાયર બલ્બના
જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બ ના એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે, તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થશે નહીં બાળકો. બરાબર છે, થોડું આકૃતિ તમારે ખાસ જોઈ લેવાની છે. નેક્સ્ટ, કોઈ વસ્તુ સાથે વાહક જે ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું છે કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક છે? સમજાવો. તો તે પદાર્થ વિદ્યુત સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થનું વિદ્યુત સુવાહક થશે. સુવાહક થશે. પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં ને બલ્બ પ્રકાશિત થાય નહીં. ચલો 9મા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર કે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. બરાબર છે, તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરાને અડકી જવાની સંભાવના રહે છે. છતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતા વિદ્યુતના આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયનના હાથમાં રબરના મોજા પહેરતા ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો નથી ને આંચકો લાગતો નથી બાળકો. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર છે, પકડ છે, હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિક વિદ્યુતના અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂ ડ્રાઈવર અને પકડ વગેરે ઇલેક્ટ્રિકનું પડ કામ કરે ત્યારે વિદ્યુત જે પ્રવાહ હોય છે આ સાધનોમાંથી પોતાના શરીરમાં પસાર થઈ શકતો નથી, પરિણામે વીજળીનો આંચકો લાગતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.